ગઈકાલે અમદાવાદની શાળાઓ બાદ આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલેક્ટર કચેરીમાં અરજદારોના પ્રવેશ પર રોક લગાવી કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। જો કે આ તપાસમાં પોલીસને કંઈ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું ત્યારે પોલીસે આ અંગે ઈમેલ મોકલનાર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા બાયપાસ હાઈવે પરથી ગ્રેનાઇટ પાવડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી ઝડપી પાડી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા અમદાવાદ બાયપાસ હાઈવે પર આવેલા ઉપાસના સર્કલ નજીક અંડરબ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી ગ્રેનાઇટ પાવડરની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 25,447 બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ બિશ્નોઈની ધરપકડ કરી દારૂ, ટ્રક અને ગ્રેનાઇટ પાવડરની બેગ સહિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે। જાન્યુઆરી 2026થી માર્ચ 2026 સુધી એમ 3 મહિના વ્યાજમાફીની સ્કીમ લાગુ પડશે, જેમાં જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો માટે 100% વ્યાજમાફી આપવામાં આવી છે, જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85% અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65% વ્યાજમાફી આપવામાં આવી છે।